હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું 12 મહિના સાચવીને ખવાય તેવી બટાકાની વેફર. આ વેફર બનાવવામાં થોડો સમય તો લાગે છે, પણ 12 મહિના તેને ઘરે ચોખ્ખા તેલમાં તળીને ખાવાની ખૂબ જ મજા પડે છે. અત્યારે સિઝનમાં નવા જે બટેકા આવે છે વેફર માટેના, એ બટેકાને મેં ચોખ્ખા પાણીમાં ધોઈ આ રીતે કપડામાં કોરા થવા મૂકી દીધા છે, જેથી કરીને આપણને પીલ કરવાનું ફાવે. હવે બધા જ બટેકાને પીલ કરી આ રીતે કોઈ પણ સ્લાઇસર વડે તમે આ રીતે બટેકાની સ્લાઇસ પાડી શકો છો. ઊભા બટેકા વડે બટેકાની લાંબી લાંબી ગોળ કતરી પાડવાની છે. બટેકાને બધાને પીલ કરી આપણે પાણીમાં ડૂબાડૂબ રાખવાના છે, જેથી કરીને કાળા ન પડે. અને સ્લાઇસ કર્યા પછી પણ બધી સ્લાઇસને આપણે થોડી થોડી ભેગી થાય એટલે મોટા વાસણમાં પાણીમાં ડૂબાડૂબ આપણે તેને રાખવાની છે. બટાકાનું સ્લાઇસર આપણે એવું પસંદ કરવાનું છે જેમાં સ્લાઇસ વધારે પતલી પણ નહીં અને વધારે જાડી પણ ના પડે. જો બટાકાની સ્લાઇસ પાતળી હશે તો તળતી વખતે બળી જાય છે, અને જાડી હશે તો ખાવામાં કડક લાગશે. એટલે આ રીતે મીડિયમ સ્લાઇસ પડે તેવું જ સ્લાઇસર આપણે પસંદ કરવાનું છે. બધા બટાકાની આ રીતે સ્લાઇસ પાડી બધી સ્લાઇસને આપણે 4થી 5 ચોખ્ખા પાણીમાં ધોઈ લેવાની છે. હવે આ સ્લાઇસને આપણે 2 મોટા વાસણમાં એક જ સાથે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, અને તેમાં 1 ચમચી મીઠું નાખી આ રીતે જેટલી સમાય તેટલી ડૂબાડૂબ કાતરી આપણે બોઇલ કરવા મૂકી દેવાની છે. બટાકાની કાતરી બોઇલ કરવા માટે તમે કોઈ પણ વાસણ લઈ શકો છો. મોટા તપેલા અથવા આ રીતના મોટા કોઈ પણ વાસણ હોય તેમાં તમે 10થી 12 જ મિનિટમાં આ રીતે સરળતાથી બાફી શકો છો. બટાકાની કાતરીને આપણે વધારે બાફવાની પણ નથી અને કાચી પણ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હાથ લગાવતા તૂટી ન જાય તેવી મીડિયમ સરખી બાફવાની છે. ત્યારબાદ તેને એક જાળીવાળા વાસણમાં તેને ટ્રાન્સફર કરી લેવાની છે. આ રીતે જાળાની મદદથી પાણી બધું નીતરી જાય તે રીતે બધી કાતરીને આપણે જાળીવાળા વાસણમાં લઈ લેશું. કાતરી મીડિયમ તાપે બફાતી હોવાથી અંદરથી કાચી પણ નહીં રહે અને સરસ બફાઈને તૈયાર થઈ જશે. બટાકાની વેફરમાંથી પાણી એકદમ નીતરી જાય એટલે ઘરમાં જ તેને આ રીતે છાંયડામાં સૂકવી દેવાની છે. 12થી 15 કલાકમાં જ આ બટાકાની વેફર સુકાઈને એકદમ કડક થઈ જશે. એક એક સ્લાઇસને આપણે આ રીતે છૂટી છૂટી સૂકવવાની છે. ત્યાર પછી તેને 2થી 3 કલાક એકદમ તાપમાં રાખી દઈશું એટલે એકદમ ક્રિસ્પી કડક 12 મહિના સચવાય તેવી વેફર તૈયાર થઈ જશે. તેને આપણે તળીને જોઈ લઈએ. હવે આ બટાકાની વેફરને આપણે થોડી થોડી ગરમ તેલમાં નાખતા જશું અને તળી લેશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી એકદમ રૂ જેવી સફેદ અને એકદમ સોફ્ટ બટાકાની વેફર. આપણે બટાકાની વેફરમાં ફટકડીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, જેથી કરીને બટાકાની વેફર બિલકુલ લાલ નથી થઈ અને એકદમ કલરમાં વ્હાઈટ અને ક્રિસ્પી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે બધી જ વેફરને થોડી થોડી ગરમ તેલમાં નાખીને તૈયાર કરી લેવાની છે. બટાકાની વેફર બનાવતી વખતે સ્લાઇસર જો તમે એકદમ પતલી સ્લાઇસ પડે એવું પસંદ કરશો તો તળતી વખતે વેફર લાલ થઈ જાય છે. આપણે મીડિયમ સરખું મશીન લીધું હોવાથી આપણી બટાકાની વેફર તળતી વખતે બિલકુલ લાલ નથી થઈ. એકદમ રૂ જેવી સફેદ અને પોચી, ખાવામાં ખૂબ જ યમી બટાકાની વેફર ઘરમાં નાના અને મોટા દરેકને ખૂબ જ ભાવે છે. બટાકાની વેફર તમે ઘરમાં ઉપવાસ હોય અથવા તો બાળકોનો લંચ બોક્સ બનાવવો હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ તળીને ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો. તો તૈયાર છે આપણી બટાકાની 12 મહિના સચવાય તેવી બટાકાની વેફર. બહાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચે તૈયાર થાય છે અને ઘરના ચોખ્ખા તેલમાં તળાતી હોવાથી હેલ્ધી પણ છે. બટાકાની સિઝન છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી ચોક્કસ જણાવજો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને ફ્રેન્ડ્સ રિલેટિવ્સમાં શેર કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.